પાડા પીરનો પરચો હોય કે પછી અલ્હાબાદ હાલનું પ્રયાગરાજ કુંભ મેળાના પરચાની વાત હોય, જગ વિખ્યાત જેની આરતી થાય છે એવા ગુજરાતના પાવન યાત્રાધામ સતાધારના દર્શન કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. માટે છેલ્લે સુધી જોડાઈને રહેજો. જય આપા ગીગા. સતાધારમાં તમે દર્શન કરી શકો છો પૂજ્ય ગીગા બાપુનું સમાધિ સ્થાન તેમજ ત્યારબાદ તેમની બાદ આવેલા સંતોના સમાધિ સ્થાન, સતાધારની વિશાળ ગૌશાળા, પાડાપીરની સમાધિ, સતાધારનો કુંડ અને કુંડના કાંઠે આવેલું અતિ રમણીય બિલેશ્વર મહાદેવનું મંદિર. ત્યારબાદ ભૂતળા દાદાના વડનું પણ તમે સુંદર મજાના દર્શન કરી શકો છો. સતાધારમાં આવેલી છે વિશાળ ભોજનશાળા. ત્યારબાદ આજુબાજુમાં સતાધારની નજીકમાં આપણે જો દર્શનની વાત કરીએ તો રામપરા રૂપલમાના પણ તમે દર્શન કરવા જઈ શકો છો, અને એક સાઈડ અંબાઝર ડેમ આવેલો છે તો તમે ત્યાં પણ જઈ શકો છો. વિસાવદરથી આશરે 5 કિલોમીટરના અંતરે આવેલું સૌરાષ્ટ્રનું આ પવિત્ર યાત્રાધામ સતાધાર. આ વખતે તો અમે પ્રાઇવેટ વ્હીકલ દ્વારા આવ્યા હતા, બાકી જો તમે પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા આવો છો તો તમને વિસાવદર સુધીનું વાહન કોઈ પણ જગ્યાએથી મળી જશે, અને ત્યારબાદ છકડો રિક્ષા અથવા કોઈ પણ બીજી એસટી બસ દ્વારા તમે સતાધાર પહોંચી શકો છો. સતાધારની અંદર રાત્રિ રોકાણ તેમજ પ્રસાદની સુંદર મજામાં ખાલી દર્શન કરવા આવ્યા છે. દર્શન કરીને હવે અમે આગળ પૂછે જઈ છીએ. બોલો જય ગીગડા બી જય ભૂતળા દાદા. પ્રસાદની સુંદર મજાની વ્યવસ્થા છે, જ્યાં તમને સવારમાં નાસ્તો, બપોરનું ભોજન અને સાંજની પ્રસાદી પણ આપવામાં આવે છે. અત્યારે હું ફૂલ ફેમિલી સાથે પવિત્ર યાત્રાધામ સતાધારમાં દર્શન કરવા માટે આવ્યો છું. તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો. હું તમામ સતાધારની જગ્યાઓના દર્શન કરાવીશ, અને વિડીયોમાં નવા હો તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય આપા ગીગા. ખૂબસૂરત નજારો. હવે આ ચારે બાજુ વનરાય અને આ બાજુ છે બિલેશ્વર મહાદેવ, અને અહીંયા છે કુંડ. સતાધારનું વિશાળ પાર્કિંગ છે અને મોટા પ્રમાણમાં અહીંયા સવારના બધાને જય આપા ગીગા. સવારનું વાતાવરણ સતાધાર માટે આ પ્રમાણે હતું. ગૌશાળા છે, ગૌશાળાની બાજુમાં તે શ્યામ ભવનમાં અમારો ઉતારો હતો. અંબાવાડી સુંદર મજાનું એમ કહેવાય. સુંદર મજાની ગૌશાળા છે.
અમે સત્તાધારમાં રાત્રિ રોકાણ કર્યું હતું, આરતીનો લાભ લીધો, પ્રસાદ લીધો અને ઉતાર વિભાગમાં ફર્સ્ટ ક્લાસ બધાની એમ કહેવાય કે રાત્રિ રોકાણ કર્યું હતું. સત્તાધાર આવવાને અમારે આજે 60 વર્ષ પૂરા થયા. મારા બાપાના બાપા એટલે અમારા બાપાથી શરૂઆત થઈ હતી, એ પછી 60 વર્ષથી કન્ટિન્યુ દર વર્ષે અમે સત્તાધાર દર્શન કરવા માટે આવીએ છીએ. આ 60 વર્ષમાં અહીંથી અપાર શ્રદ્ધા અને ખૂબ જ સારી રીતે અમને સત્તાધારમાં વ્યવસ્થા દરેક વખતે અમને મળે છે. સુંદર મજાની જગ્યામાં અમે દર વખતે આરતીનો લાભ લીધો છે. તમે તે જરૂરથી એકવાર સત્તાધાર દર્શન કરવા માટે આવજો. જય આપા ગીગા. ગાય માતાની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ છે, પણ સત્તાધારની જગ્યામાં પાડાને પણ પીર બનાવી દીધો એવું સચ છે. ઘટના કંઈક એવી ઘટે છે કે મુંબઈની અંદર સત્તાધારનો આ પાડો કોઈ કારણોસર પહોંચી જાય છે. જેવો એને કટર ઉપર ચડાવવામાં આવે છે, એમની ઉપર જે કરવત ચલાવવામાં આવે છે, એ કરવતના 3 થી 4 કટકા થઈ જાય છે. ફરીવાર કરવત ચડાવવામાં આવે છે તો ફરીવાર કટકા થઈ જાય છે. એક કટકો જે કસાઈ છે, કસાઈને પગમાં વાગે છે, એનો એક પગ કપાઈ જાય છે. રાત્રિના સમયે આ કસાઈને સપનામાં આવે છે કે આ પાડો ગુજરાતના સત્તાધાર યાત્રાધામનો પાડો છે, તો આ અમાનત તેમની ત્યાં સુધી પહોંચાડવામાં આવે. બીજા દિવસે મુંબઈથી આ કસાઈ આ પાડાને સત્તાધાર સુધી પહોંચાડી દે છે અને સત્તાધારમાં પાડો પહોંચ્યા બાદ પૂજ્ય ગીગા બાપુની સમાધિ સ્થાન સામે આવી અને બેસી જાય છે. અને શ્યામજી બાપુ એ સમયમાં જગ્યાના મહંત હતા અને તેમના હાજરીમાં આ પરચો બનેલો છે. અને પાડા પીરના પરચા વિશે ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો જાણતા હશે. જય ગીગા બાપુ. ગીગા બાપુના ધામ સત્તાધારમાં દર્શન કરી લીધા છે અને બધા તૈયાર થઈ ગયા છે. બોલો આપા ગીગાની. સરસ બધાના દર્શન કરી લીધા છે. આ ગૌશાળા અને ગેટથી ફરી એકવાર રિટર્ન બાય.